કાલે ઉત્તરાયણ છે, તમે આઈ થિંક પતંગોરી લાવી દીધી હશે, તમે અડદિયું ચીકી મમરા લાડવા બધું બનાવી દીધું હશે, એ મને બિલકુલ ખબર છે. અને આ તહેવાર છે ફેસ્ટિવલ ઓફ જોય. હળો મળો, બિંદાસ ડાન્સ કરો, ગાઓ, નાચો, કરવું જોઈએ. અને કદાચ નહીં, પાકું હું પણ કરવાનો જ છું. પતંગ ચગાવજો એમાં પણ ના નથી, પરંતુ ધ્યાન રાખજો પક્ષીઓનું, ધ્યાન રાખજો તમારું, ધ્યાન રાખજો તમારા બાળકનું. 2, 3, 5 રૂપિયાના પતંગ અને 10 રૂપિયાનો, ચલો મોંઘવારી વધી ગઈ છે ને, પકડવા માટે પોતાની જિંદગી બિલકુલ જોખમમાં ના નાખતા. મને ખબર છે તમારું બાળપણ હજી તમારી અંદર છે, પરંતુ થોડું ધ્યાન રાખવું એ આપણી બેઝિક ડ્યુટી છે. અને હા ભાઈ, ઊંધિયું પણ ખાજો બિંદાસ, અને ઈચ્છા હોય તો મને પણ મોકલાવજો. ઊંધિયું નહીં, જીપીમાં પૈસા, જેથી ઊંધિયું લાવી શકું. હા, પાછા કે ઊંધિયું મોકલી આવજો ફોટો. અને બાકી તહેવાર છે, હળવાનું મળવાનું, ખુશ રહેવાનું, આનંદ એન્જોય કરતું રહેવાનું. ગુજરાતી છે અમારા પાછા, એટલે વધારે પડતું આનંદ એન્જોય કરવાની અમારી ઓટોમેટિકલી ટેવ છે. આખા ઇન્ડિયામાં સૌથી ખુશાલ રાજ્ય તરીકે અમારી ગણતરી પણ થાય છે. અને ઉત્તરાયણ જેવો મહાન તહેવાર, ગુજરાતનો ઉત્તરાયણ બાકી અલગ અલગ રાજ્યોનો અલગ અલગ નામથી ઓળખાય છે, જે આપણે હસી ખુશીથી માણશું, દેશને ઇકોનોમીમાં થોડી હેલ્પ કરશું અને હંમેશા ખુશીઓ વેચતા રહેશું. હેપી ઉત્તરાયણ ઇન એડવાન્સ.